પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. લોકો એવું કહે છે કે ઈશ્વરની મરજી વગર કશું જ થતું નથી. ઈશ્વરની મરજી વગર ઝાડનું પાંદડું પણ હાલી શકતું નથી. શું ખરેખર આ વાત સાચી છે? આ વાત સદંતર જુઠ્ઠી છે કે ઈશ્વરની મરજી વગર બધું જ થઈ રહ્યું છે. મોટા ભાગનું આ દુનિયામાં જે કંઈ થાય છે તે ઈશ્વરની મરજી વગર થાય છે. કારણ કે આ પૃથ્વી પર જો કોઈની સત્તા હોય તો એ સત્તા છે શૈતાનની. આ પૃથ્વી પર ઈશ્વરનું રાજ નથી. ઈશ્વરનું રાજ તો હજુ આવશે. આ પૃથ્વી પર અત્યારે શૈતાનનું રાજ્ય ચાલે છે અને મોટા ભાગના જે કામો થાય છે એ શૈતાનની મરજીથી થાય છે. બાકી ઈશ્વરની મરજીથી આજે ખાસ કંઈ કામ એ થતા નથી. કેવી રીતે? તમે કોની મરજીથી કામ કરો છો એ સગળું જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 9 મે 2026 સાલ અને વોટ્સએપ પર જે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે. અનાજનો સૌથી પહેલો પ્રશ્ન છે, જે કોઈ ઈસુનો નકાર કરે છે અને કહે છે કે તે ખ્રિસ્ત નથી, તેના જેવો જુઠ્ઠો બીજો કોણ? તો ખરેખર ગાડી છે ને, પહેલાં તો કોઈ સવાલ જ નથી પૂછ્યો. મેં બાઇબલનું જે વાક્ય હતું એ સીધું ને સીધું મૂકી દીધું અને અમુક જણ ગૂંચવાઈ ગયા. પરંતુ બાઇબલ કે જે કોઈ ઈસુનો નકાર કરે છે અને કહે છે કે તે ખ્રિસ્ત નથી, તેના જેવો બીજો જુઠ્ઠો કોણ? એટલે શું કે બીજો કોઈ જ નથી. આ સૌથી મોટો જુઠ્ઠો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરે છે અને કહે છે કે ખ્રિસ્ત નથી, તો એના એ જ જુઠ્ઠો છે. એના જેવો બીજો કોઈ જુઠ્ઠો નથી. એટલે મેં એના જે ઓપ્શનમાં એક ઓપ્શન લખેલું સી, શું ખબર, અને એ જ લખવું પડે કે શું ખબર ભાઈ એમ. તો આ રીતે ખાલી ગૂંચવાનો પ્રયત્ન એટલા માટે છે કે ઘણી વખત આવું કરતો હોઉં છું કે જેથી કરીને માણસને એ વચન જે છે એ સમજ પડી શકે કે ઈશ્વર શું કહેવા માગે છે, ઈશ્વર શું શીખવાડવા માગે છે, અને માણસ ધ્યાન દઈને બાઇબલ વાંચી શકે એના માટે છે. તો જેટલા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખ્રિસ્ત નથી માનતા એ લોકો જુઠ્ઠા છે એવું પ્રભુ કહેવા માગે છે. અને ખ્રિસ્ત એટલે બચાવનાર, ખ્રિસ્ત એટલે છોડાવનાર. કારણ કે ઘણા બધા લોકોનો પ્રશ્ન શું થાય છે કે જો એ બચાવનાર હોય તો પોતાની જાતને કેમ ના બચાવે વધસ્તંભથી? એટલે આવું બોલનાર જુઠ્ઠો વ્યક્તિ છે. પછી આજનો બીજો પ્રશ્ન છે, જે કોઈ દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે કોનું બીજ તેનામાં રહે છે? અને એનો જવાબ છે સી, દેવનું બીજ. 1 યોહાન 3 અધ્યાય અને 9મી કલમ કે જે કોઈ દેવથી જન્મેલો છે તે પાપ કરતો નથી. હવે દેવથી જન્મેલો, હવે દરેક માણસ પહેલાં તો છે ને એ કેવી રીતે જન્મેલા હોય? એક પતિ અને પત્નીથી જન્મેલા હોય, તેઓની ઈચ્છાથી જન્મેલા હોય. હમણાં જ એક જણા મને પ્રેયર રિક્વેસ્ટ આપી કે અમે હવે બેબીનું પ્લાનિંગ કરીએ છીએ. શું કોઈ સ્ત્રી અને પુરુષ મળીને બેબીનું પ્લાનિંગ કરી શકે? આજે ઘણી બધી એવી દવાઓ આવી ગઈ, ઘણી બધી એવી ફેસિલિટી આવી ગઈ અને જેના કારણે એ લોકોને બાળક નથી થતા હોતા. ઘણા બધા લોકોને આજે બાળક નથી જોઈતું હતું અને પછી શું કરે, વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પછી કહેશે ઓકે હવે અમને બાળક જોઈએ છે. તો એ લોકોને એવું લાગે છે કે બાળક અમે પેદા કરીએ છીએ, અમે પેદા કરી શકીએ છીએ. એટલે શું કે હવે અમે પ્લાનિંગ કરીએ છીએ. પરંતુ ખરેખર કોઈ પણ માણસ આવી રીતે બાળક પેદા નથી કરી શકતો. દરેક બાળકની અંદર એક આત્મા હોય છે અને આત્મા ના કોઈ પુરુષ આપી શકે છે, ના કોઈ સ્ત્રી આપી શકે છે, કોઈની તાકાત નથી. અને એ આત્મા આપનાર એ ફક્ત અને ફક્ત ઈશ્વર છે. અને જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે, પાછી આ વસ્તુ અલગ છે આ જગ્યા પર કે ઈશ્વરથી જન્મેલો એટલે કેવો? તો ઈશ્વરથી જન્મેલો એટલે માણસો જે છે એ એક પતિ અને પત્નીના સમાગમથી એ એક શરીર ધારણ કરતા હોય છે. અને એમાં જ્યારે ઈશ્વર આત્મા આપે છે ત્યારે એક બાળક આ પૃથ્વી પર એ પગ મૂકે છે. પરંતુ અહીં જે ખરેખરી વાત થયેલી છે એ છે નવા જન્મની વાત, કે જ્યારે તમે
કોઈ સ્ત્રીના પેટથી તમે જન્મ લો છો એની સાથે જ તમારું મૃત્યુ નક્કી થઈ ગયેલું હોય છે. પરંતુ ઈશ્વર તો આપણને અનંત જીવન આપે છે. તો અનંત જીવન આપણને કેવી રીતે મળે? તો એના માટે આપણે નવો જન્મ પામવું જરૂરી છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે નિકોદેમસને કીધેલું, યોહાનની સુવાર્તા તેનો 3 અધ્યાય અને 3, 4, 5 કલમ વાંચશો ત્યાં આ બાબત એ લખેલી છે કે જો કોઈ માણસ નવો જન્મ ન પામે તો તે દેવના રાજ્યમાં જઈ શકતું નથી. અને પાણીથી તથા આત્માથી જો કોઈ માણસ જન્મ ના લે તો તે આકાશના રાજ્યમાં પ્રવેશ કરી શકતો નથી. અને માટે અહીં જે બાઇબલ કહે છે કે આવી રીતે જેનો નવો જન્મ થયો છે, નવો જન્મ થયો પાણીથી, એટલે પાણી એટલે ઈશ્વરનું વચન, અને આત્માથી એટલે પવિત્ર આત્મા. એટલે જ્યારે માણસ પાણીથી જન્મ લે છે, ઈશ્વરના વચનથી જન્મ લે છે. હવે આમાં અત્યારે હું ડિટેલમાં નથી જતો, પરંતુ કોઈ પણ માણસનો નવો જન્મ થાય છે ને ત્યારે એની પાછળ વચન જવાબદાર રહેલું છે. એના જીવનમાં કોઈક વચન આવે છે ને વચન એને અસર કરી જાય છે, અને એ વચનના કારણે એ પછી માની લે છે કે હા, હું હવે ઈશ્વરમાં જીવીશ. અને પછી એ ઈશ્વરમાં જીવવાની શરૂઆત કરે છે, એ પસ્તાવો કરે છે, એ બાપ્તિસ્મા લે છે. અને પછી જ્યારે બાપ્તિસ્મા લે છે ત્યારે ઈશ્વરનો આત્મા એની અંદર આવે છે. અને જ્યારે ઈશ્વરનો આત્મા આવે છે ત્યારે એ જીવતો થાય છે. અને એ જીવતો થાય છે એટલે કે એને જીવન મળ્યું. તો આ જ રીતે જે માણસે નવો જન્મ લીધેલો છે એ નવો જન્મ પામનારાની વાત કરે છે કે એ દેવથી જન્મેલો છે અને એ પાપ કરતો નથી. બાકી જન્મથી જે માણસ માના પેટથી નીકળે તો પાપ કરે જ છે, પરંતુ જે દિવસે એના જીવનમાં કાર્ય થાય છે, ઈશ્વરનું કાર્ય થાય છે અને એ પવિત્ર આત્માથી ભરપૂર થાય છે, ત્યારબાદ એ પાપ કરતો નથી અને ઈશ્વરના વચન પ્રમાણે જીવે છે. તો બાઇબલ શું કહે કે તેનું બીજ, કોનું બીજ તે ના મરે? તો કે દેવનું બીજ. તો દેવનું બીજ એટલે શું? તો દેવનું બીજ એટલે કે દેવનું વચન. આ કોઈ બીજા બીજની વાત નથી કરી, પણ દેવનું બીજ એટલે વચન. એટલે પ્રભુ શું ના કીધું કે વાવનાર વાવવાના માટે ગયો અને પછી એણે બીજ નાખ્યા. એ બીજ શું હતું? તો વચન હતું. એ વચન કોણ છે? તો એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે, એ દેવનો શબ્દ છે. અને માટે જે દેવથી જન્મેલો છે, એટલે જેનો નવો જન્મ થયો છે, એ માણસ પાપ કરતો નથી, કારણ કે એની અંદર બીજ, દેવનું બીજ એટલે કે દેવનું વચન રહેલું છે. પછીનો આજનો પ્રશ્ન છે 3, કોઈએ કોને કદી જોયો નથી? અને એનો જવાબ છે દેવને. દેવને આજ સુધી કોઈ જોયો નથી. તમને બની શકે જૂના કરારના ઘણા બધા પાત્રો યાદ આવી જાય, અને ઘણા બધા પાત્રો, દાખલા તરીકે ઉત્પત્તિ 18મા અધ્યાયની 1લી અને 2જી કલમમાં જ લખેલું છે, અને દેવે ઇબ્રાહિમને આ પ્રમાણે દર્શન આપ્યું, અને ઇબ્રાહિમે આંખો ઊંચી કરીને જોયું તો તેની સામે 3 પુરુષ હતા. એનો મતલબ દેવને જોયા. જ્યારે ગિદિયોન હતા, એ ગિદિયોન એ પેલા દ્રાક્ષા કુંડની અંદર એ જ્યારે ઘઉં ઝૂડતા હતા ત્યારે પણ ઈશ્વરને દર્શન આપે છે. સામસૂનના માતા પિતાને પણ ઈશ્વર દર્શન આપે છે. તો આ રીતે ઘણા બધા લોકોને ઈશ્વરે દર્શન આપ્યું છે અને એ લોકોએ જોયા છે. પરંતુ બાઇબલ એવું કહે છે કે કોઈએ કોને કદી જોયો નથી, અને છે દેવને. ખરેખર દેવને કોઈએ જોયા નથી, કારણ કે દેવ એટલો બધા વિશાળ છે કે આકાશ જેનું રાજ્યાસન અને પૃથ્વી જેનું પાયાસન. એટલે આકાશ એટલું મોટું છે, પણ છતાં એ તો પ્રભુનું રાજ્યાસન છે. એટલું મોટું રાજ્યાસન એમને જોઈએ. અને એમના પગ છે પૃથ્વી સુધી પહોંચે, એટલા લાંબા એમના પગ, જે પહાડોને તોલી શકે ત્રાજવામાં. એ ઈશ્વર કેટલા મહાન હોય. પ્રભુ ઈસુ જો ઊભા થઈ જાય ને તો એમની સામે આ પૃથ્વી છે ને એ લખોટી જેટલી નાની દેખાય, એટલા વિશાળ છે. શું આવા કદમાં કદી કોઈ ઈશ્વરને જોયા નથી? જોયા. અને માટે બાઇબલ ના પાડે છે કે કોઈએ કદી ઈશ્વરને જોયા નથી. આ તો ઈશ્વર પોતાનું સ્વરૂપ નાનું કરીને જે તે લોકોને દર્શન આપ્યા. બાકી જે ખરેખર ઈશ્વર છે એમને તો આજ સુધી કદી કોઈ જોઈ શક્યા નથી. ને આ આંખમાં, આ શારીરિક આંખોમાં આપણે એમને જોઈ પણ શકતા નથી, પરંતુ જો સ્વર્ગમાં જઈશું તો તમે એમને જોઈ શકશો. પછીનો આજનો ચોથો પ્રશ્ન છે, જે કોઈ બાબતમાં આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવે છે તે વિશે તેની આગળ શાને શાંત કરીશું? તો એ છે આપણા અંતઃકરણને. જ્યારે આપણું અંતઃકરણ, આપણું હૃદય એ કોઈ બાબતમાં દોષિત ઠરાવે છે, એટલે કહે છે કે ભાઈ તે ભૂંડું કર્યું, તે ખોટું કર્યું, તે પાપ કર્યું છે, તો આપણે એ અંતઃકરણ આપણું ઉચાટમાં આવી જાય કે મેં તો પાપ કર્યું, મેં તો પાપ કર્યું, તો હવે શું કરું? તો આપણે શું કરીએ? ત્યારે આપણે છે ને ઈશ્વર પાસે જઈએ, અને ઈશ્વર પાસે જઈએ અને આપણા અંતઃકરણને આપણે શાંત કરી શકીએ છીએ. કઈ રીતે?
તો એ રીતે કે આપણે આપણા પાપ કબૂલ કરીએ અને એનો ત્યાગ કરીએ તો ઈશ્વર આપણને પાપની માફી આપે, અને પાપની માફી આ મળે આપણને એટલે આપણું અંતઃકરણ કેવું થઈ જાય? શાંત થઈ જાય. આપણું અંતઃકરણ ઉછાટમાં હોય ને એ શાંત પડી જાય. આ એવા વ્યક્તિઓ માટે લખેલું છે જે લોકો નવો જન્મ પામેલા છે. અને જો એવા લોકોથી કદી કોઈ વખત ભૂલ થઈ જાય, અજાણતા થઈ જાય, દાખલા તરીકે તમે બાઇક લઈને જઈ રહ્યા છો ને તમારી સામે કોઈ બસ કે કોઈ ટ્રક કે કોઈ કારવાળો રોંગ સાઈડ એકદમ તમારી ઉપર આવી જાય અને એના કારણે તમારે એકદમ બાજુમાં નીચે ઉતરી જવું પડે બચવાના માટે, અને તમને એકદમ ક્રોધ આવી જાય, તો ક્રોધ એ તો પાપ છે. આ તમે કંઈ ઘરેથી નથી નીકળ્યા એ રીતે આજે તો આવા તો દો કોઈ સામે એનો ગુસ્સો કરીને આમ કરી નાખું તેમ કરી નાખું. આ તો અજાણતા અચાનક બનવા કાળે બની ગઈ ઘટના અને તમને ગુસ્સો આવ્યો, પણ તમે તરત જ ગુસ્સાને શાંત પણ કરી દીધો. પણ તમને એવું થયું ના આવું બી મારા જીવનમાં થવું જોઈએ. તમે ઉચાટમાં આવી જાઓ, તમે ઈશ્વર પાસે જાઓ, ઈશ્વર મારો અંતઃકરણમાં દૂષિત થયા, મારે આવું નહોતું કરવું જોઈએ તો પ્રભુ. તો ઈશ્વર શું કરે? એ તમારા પાપની માફી આપે અને તમારા મનને શાંત કરે. ઘણી વખત શું થાય છે કે તમને પાપની માફી મળી પણ ગઈ છે, પણ છતાં બાપ્તિસ્મા પછી પણ જૂના પાપ યાદ આવે, જૂનું જીવન યાદ આવે, અને ત્યાં તમને બહુ અફસોસ થાય કે પ્રભુ મેં તમારી વિરુદ્ધ કેટલું બધું કરી નાખ્યું, કેટલું બધું કરી નાખ્યું. હવે તમે જો પાવળ પ્રેરિત, એ પાવળ પ્રેરિત શુદ્ધ થઈ ગયા, પવિત્ર થઈ ગયા, મંડળીઓ બાંધતા થઈ ગયા, તો પણ રોમનોને પત્ર લખતા 7મો અધ્યાય તમે વાંચો, એક જ હજુ તો મારામાં પાપ ફસે છે. તિમોથીને પત્ર લખતા કહે છે, 1 તિમોથી 1 અધ્યાય 15મી કલમ, કે પ્રભુ શું એ તો કે પાપીઓના માટે જીવ આપવાના માટે આવ્યા અને એવામાં હું મુખ્ય પાપી છું. તો જો એમને હજુ પણ દુઃખ થતું હતું. તો એવા સમયે આપણે ઈશ્વર પાસે જઈએ ને તો ઈશ્વર શાંત કરે, ભાઈ બેટા મેં તને માફ કર્યો છે, હવે શાંત થઈ જાય. એટલે આવી રીતે ઈશ્વર આપણા હૃદયને શાંત કરે છે. આપણે ઈશ્વર પાસે જઈએ તો ઈશ્વર આપણને શાંત કરે છે. પછીનો આજનો પ્રશ્ન છે, આખું જગત કોની સત્તામાં રહે છે? અને એનો જવાબ છે દુષ્ટની સત્તામાં. આ જે દુનિયા છે એ તો શૈતાનના વશમાં છે. યાદ કરો જ્યારે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવેલા અને શૈતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરીક્ષણ કરેલું, તો એણે એવું કીધું, પહાડ પર લઈ જઈને બધું દેખાડ્યું, જગતનો મહિમા દેખાડ્યો, અને શું કીધું? આ બધું મારું છે અને મારે સ્વાધીન કરેલું છે. તું પગે પડીને મારું ભજન કરતો આ બધું તને આપી દઉં કે છે. ન તો બોલ્યો શૈતાન એવું. હવે શૈતાન બોલ્યું એટલે એવું નથી કે એ સાચું જ બોલે, પરંતુ ખરેખર બધું એનું છે. કેમ એનું છે? કારણ કે પ્રભુ આ જગ્યા પર કબૂલ કરે છે 1 યોહાન 5મો અધ્યાય 19મી કલમની અંદર કે આખું જગત એ દુષ્ટની સત્તામાં રહે છે. એવું આપણે જાણીએ છીએ કે કારણ કે ઈશ્વર બધું માણસે સોંપેલું અને શૈતાને પાપ કરાવીને માણસના હાથમાં છીનવી લીધું છે. એટલે આજે બધું શૈતાને છીનીને પોતાના હાથમાં કરી લીધેલું છે. અને માટે આજે આખું જગત એ દુષ્ટની સત્તામાં રહે છે. લોકોને એવું લાગે કે ઈશ્વરની મરજી વગર તો પાંદડું પણ હાલતું નથી, પણ એવું નથી. જો એવું હોય તો જે લોકો મૂર્તિ પૂજા કરે છે શું ઈશ્વરની મરજીથી કરે છે? જે લોકો ખૂન કરે છે એ લોકો ઈશ્વરની મરજીથી કરે છે? જે લોકો વ્યભિચાર કરે છે શું ઈશ્વરની મરજીથી કરે છે? જે લોકો હત્યા કરે છે, જૂઠું બોલે, ચોરી કરે, શું ઈશ્વરની મરજીથી કરે છે? શું આ બધામાં ઈશ્વરની મરજી છે? શું ઈશ્વરની મરજી વગર પાંદડું પણ નથી હાલતું, તો પછી આ બધા પાપ ઈશ્વર કરાવે છે? ના, એવું નથી. આ બધી વાતો એ ખોટી છે. લોકો ખાલી વાતો કરે છે કે ઈશ્વરની મરજી વગર કશું થતું નથી, પણ એવું નથી. બધું જે કંઈ થાય છે ઈશ્વરની મરજી વગર થાય છે. માટે તો પ્રભુ સે પ્રાર્થના કેવી શીખવાડી? આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો. એનો મતલબ પ્રભુનું રાજ્ય નથી આવ્યું. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. આ પૃથ્વી પર ઈચ્છા પૂરી નથી થઈ રહી. એટલે માટે આ પૃથ્વી પર ઈશ્વરની કોઈ ઈચ્છા પૂરી નથી થતી. બસ ફક્ત ઈશ્વરના લોકો છે, ગણ્યા ગાંઠિયા લોકો, એ લોકો જ ફક્ત ઈશ્વરની મરજી પૂરી કરે છે. બાકી તો આ દુનિયા જે છે એ દુષ્ટની સત્તામાં છે. પછીનો પ્રશ્ન છે 6, તેની આજ્ઞા એ છે કે શાની પર આપણે વિશ્વાસ રાખીએ? અને એનો જવાબ છે તેના પુત્ર ઈસુ ખ્રિસ્તના નામ પર. જો નામ પર વિશ્વાસ કરવાનું કીધું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે ખરેખરું નામ હતું, આપણે ઈસુ કહીએ છીએ, ઇંગ્લિશમાં જીસસ, હિન્દીમાં યીશુ. ખરેખર તમે જુઓ, તમારું નામ જે પણ હોય એ નામ ઇંગ્લિશમાં, હિન્દીમાં, ગુજરાતીમાં, દરેક ભાષામાં એક જ નામ હોય ને. તમારું નામ જે પણ હોય, તમારું નામ રમેશ છે તો ઇંગ્લિશમાં તમે રમેશ જ લખવાના, હિન્દીમાં પણ રમેશ લખવાના અને ગુજરાતીમાં પણ રમેશ જ લખવાના. પરંતુ આ બાઇબલની અંદર આ અમુક બાબતો આવી છે કે જે નામ છે એ નામ અલગ અલગ વંચાય છે. હવે જો ઇંગ્લિશમાં જીસસ, તો ગુજરાતીમાં ઈસુ, તો હિન્દીમાં યીશુ. કેમ આવું? ચલો, ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ શું હતું તમને કહું. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ ઈસુ નહોતું.
પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ હતું યહોશુઆ, અને યહોશુઆનો અર્થ થાય છે તારણ, છુટકારો, ઉદ્ધાર. મૂસાનું નામ હતું, મૂસા જે નામ છે એનો અર્થ થાય છે પાણીમાંથી ખેંચી કાઢવું અને પાણીમાંથી બહાર કાઢવું. પાણી એટલે પાપ. તો મૂસાએ ઇઝરાયલ પુત્રોને પાણીમાંથી એટલે પાપમાંથી એટલે કે શૈતાનની ગુલામગીરીમાંથી બહાર કાઢ્યા. પરંતુ મૂસા એ લોકોને વિશ્રામના દેશમાં તો ના જ પહોંચાડી શક્યા, એમનું તારણ ના કરી શક્યા, ઉદ્ધાર ના કરી શક્યા. એ કોણે કર્યું? યહોશુઆએ કર્યું. એમનું નામ હતું યહોશુઆ એટલે કે તારણ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ છે યહોશુઆ. પણ હિબ્રુઓ એટલે કે ઇઝરાયલ પુત્રો જ્યારે યહોશુઆ શબ્દનો ઉચ્ચાર કરે ત્યારે કેવું રીતે ઉચ્ચાર કરે? યેશુઆ. યેશુઆ. હવે યેશુઆનો આ લોકોએ ઈશુ કરી નાખ્યું ને ઈસુ કરી નાખ્યું ને જીસસ કરી નાખ્યું. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ છે યહોશુઆ એટલે કે ઉદ્ધાર કરનાર. એટલે તમે ઉદ્ધાર કરનાર પર વિશ્વાસ કરો. એમનું નામ જ છે ઉદ્ધાર કરનાર. એટલે ખતરનાક નામ છે, તો આપણે ઉદ્ધાર કરશે. બહુ જરૂરી છે. એટલે બાઇબલ શું કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ પર વિશ્વાસ કરો. આ શત્રુ શૈતાન છે ને, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી બીવે છે. એ દુષ્ટાત્માનો ખાલી કહો ચાલો ઈસુના નામમાં ભાગ, એટલે એને ભાગવું પડે છે. એનું નામ ખતરનાક છે. એટલે કહે છે કે મારું, બધા નહીં કહેતા મારું નામ જ કાફી છે. એમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ જ કાફી છે. બસ એમને પર વિશ્વાસ કરો. આકાશ તળે પૃથ્વી પર એવું બીજું કોઈ નામ નથી કે જેનાથી તમારો ઉદ્ધાર થાય. એ નામ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ. એ નામમાં જ તમારો ઉદ્ધાર છે. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ પર તમે વિશ્વાસ કરો. પછીનો પ્રશ્ન છે આજનો 7મો. આપણે તેનામાં રહીએ છીએ ને તે આપણામાં રહે છે, તે પરથી આપણે જાણીએ છીએ કે તેણે શાનું દાન આપણને આપ્યું છે. અને એનો જવાબ છે પોતાના પવિત્ર આત્માનું. શું કહે છે? આપણે તેનામાં રહે છે એટલે આપણે ઈશ્વરમાં રહીએ છીએ અને ઈશ્વર આપણામાં રહે છે. આ બે વસ્તુ હોય ને તો સમજી લેવાનું કે ઈશ્વરે પોતાના પવિત્ર આત્માનું દાન આપણને આપ્યું છે. આજે ઘણા બધા લોકો બોલે હું તો ઈશ્વરમાં છું, પણ શું બોલનારાને એ ખબર છે કે ખરેખર ઈશ્વરમાં છે? આજે ઘણા બધા લોકો છે મારામાં તો ઈશ્વર છે, અને ઘણા તો ગુસ્સા મારામાં ઈશ્વર છે. અરે તને ગુસ્સો આવતું, ગુસ્સામાં બોલે છે મારામાં ઈશ્વર છે. તારામાં ઈશ્વરનો છાંટોય નહીં, ઈશ્વરનો ઈ નહીં તારામાં તો. પરંતુ ઘણી વખત માણસને નથી ખબર પડતી. આપણે ઈશ્વરમાં રહીએ. ઈશ્વરમાં રહેવું એટલે શું? જે ઈશ્વર પવિત્ર છે એની અંદર તમે રહેતા હોય ને, પવિત્રતાની અંદર, તમારી અંદર પવિત્રતા હોય. પણ જો તમારી અંદર પાપ આવે છે, ગુસ્સો આવે છે, ઈર્ષા આવે છે, દેખાઈ આવે છે, વેરઝેર આવે છે, કડવાશ આવે, તો તમે ઈશ્વરમાં થોડા છો? ઈશ્વર તો પવિત્ર છે ને તમે એવી પવિત્રતામાં રહેતા હોય, તમારામાં પવિત્રતા હોય, તમારા પાપ ક્યાંથી હોય? અને જો એવા ઈશ્વર એવા પવિત્ર ઈશ્વર તમારી અંદર રહેતા હોય, તમારા હૃદયમાં રહેતા હોય, તો માથી 15-19 લખેલું છે કે હૃદયમાં તો ભૂંડી કલ્પનાઓ રહે છે, ચોરી રહે છે, હત્યા રહે છે, નિંદાઓ રહે છે, વ્યભિચાર રહે છે. આ બધું હૃદયમાં રહે છે. પણ આવા પવિત્ર ઈશ્વર હૃદયમાં આવે, તમારી અંદર આવે, તો આ બધું રહે, જતું રહે કે નહીં? અને તમે કહેતા હોય કે ભાઈ મારી અંદર ઈશ્વર છે ને આમાંની કોઈ વસ્તુ હોય તો તનમાં તમારામાં ઈશ્વર નથી. પરંતુ જ્યારે માણસની અંદર પવિત્રતા આવે, પવિત્રતા આવે તો એનો બીજો શું થયો કે એનામાં પવિત્ર આત્મા છે તો પવિત્રતા આવેલી છે. એટલે જો આપણે તેનામાં રહે એટલે ઈશ્વરમાં રહે, ઈશ્વર આપણામાં રહે, તો એના પરથી આપણને ખબર પડે કે હા પવિત્ર આત્મા મારામાં છે. બાકી પેલું નાચવું ને કૂદવું અને નીચે પડી જવું ને તરફડવું, ઊંચું નીચું થવું ને જોશોથી બૂમો પાડી, એને લોકો જે પવિત્ર આત્મા સમજે છે ને એવું નથી. એ પવિત્ર આત્મા નથી. આજનો 8મો પ્રશ્ન છે. આપણે પાપ કર્યું નથી એવું જો આપણે કહીએ તો આપણે કોને જૂઠ્ઠો પાડીએ છીએ? અને એનો જવાબ છે દેવને. જો તમે વિશ્વાસ કરો, પસ્તાવ કરો, બાપ્તિસ્મા લો અને તમારા પાપ ધોવાઈ જાય, તમે પવિત્ર થઈ ગયા, અપવિત્ર આત્મા તમારી અંદર રહેવા આવ્યા, તો એનો અર્થ એવો થોડો છે કે તમે પાપ જ નથી કર્યું. સમજો કે કોઈ માણસે ખૂન કરી નાખ્યું, બદલામાં એને 14 વર્ષની સજા થઈ, 14 વર્ષની સજા કાપીને પાછો આવ્યો. હવે એવું કહે મેં થોડું મર્ડર કરેલું, તો પછી ભૂંડો નહીં ભાઈ, તે મર્ડર કરેલું બી ખરું અને એ પાપ તારું ધોવાઈ ગયો, તને એની સજા નથી થવાની. પણ એનો અર્થ એવો નથી કે તું બોલે એવું બોલે કે ભાઈ મેં થોડું મર્ડર કરેલું. આ પેન્ટેકોસ્ટર ઘણા બધા લોકો આવું શીખવાડે છે, આપણામાં પાપ નથી એવું જ કહેવાનું. ભાઈ આપણામાં પાપ નથી એવું નથી ભાઈ, આપણે કરેલું છે અને કરેલું જ છે. ઈશ્વર આપણને માફ કર્યું છે. અને માટે જે માણસ એવું કહે ને મેં તો પાપ જ નથી કર્યું, એ તો છે ને ઈશ્વરને જૂઠ્ઠો પાડે છે. તો ઈશ્વર એમને તમારા માટે જીવ આપ્યો? તમે પાપ નહોતું કર્યું તો શું કામ જીવ આપવા માટે આવ્યા? તમે પાપ કરેલું માટે જીવ આપવા માટે આવ્યા છે. એટલે આપણે કબૂલ કરવું જ પડે કે હા ભાઈ મારામાં પાપ છે.
પછીનો પ્રશ્ન છે 9મો, જે કોઈ ન્યાયીપણું કરતો નથી એટલે કે આજ્ઞા પાડતો નથી અને જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખતો નથી તે કોનો નથી? તો એ દેવનો નથી. દેવનો હોય એ તો આજ્ઞા પાડે, દેવનો હોય તો પોતાના ભાઈને પ્રેમ કરે, પણ જે આ વસ્તુ નથી કરતો એ દેવનો નથી. અને દેવનો નથી એટલે કે શૈતાનનો છે. અને આજનો છેલ્લો પ્રશ્ન છે, જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખે છે તે શામાં રહે છે? તો એનો જવાબ છે પ્રકાશમાં. પ્રકાશ એટલે વચનમાં. એની પાસે વચન છે માટે તો પોતાના ભાઈને પ્રેમ કરે છે, પરંતુ એનામાં પ્રકાશ ના હોત તો શું એના ભાઈને પ્રેમ કરત? અને માટે જે પ્રકાશમાં છે એટલે વચનમાં છે એ પોતાના ભાઈને પ્રેમ કરે છે. તો આ રીતે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે. તમે એમાં ભાગ લઈ શકો છો, બીજાઓને પણ તમે એમાં જોડી શકો છો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.